એમાંથી દૂધ છાશ મળે અને આપણું જીવન ચાલે, દૂધ વેચીને આપણું જીવન ચાલે. પણ ધર્મની દ્રષ્ટિએ ગાય છે ને એ વિશ્વની આધાર છે. આ વિશ્વનો આધાર છે. અમારે પંચગવ્ય ચિકિત્સામાં એમ કહે કે આ વિશ્વની કરોડરજ્જુ હોય ને તો એ ગાય માતા છે. ગાય કોઈ પ્રાણી નથી. ગાય એક જીવતું જાગતું મંદિર છે. એ મંદિરની એટલી બધી ઉર્જાઓ છે એ અમે વાપી અનુભવ કર્યો છે. સાહેબ 2 ગૌશાળા હતી, 2 ગાયો હતી ને ત્યારથી અમે અનુભવ કરી છે. આજે 130 ગાયો છે. પણ એની જે ઉર્જાઓ છે એ અદ્ભુત છે. તમને ભજન કરવાની શક્તિ આપે, તમારા વિચારોને સાત્વિક કરી નાખે અને અસાધ્ય જે રોગો છે ને એને દૂર થાય એવા પ્રયોગો અમે ત્યાં કર્યા છે. સમાજને ગાયનું મહત્વ સમજાવવા. એક સામાન્ય તમને દાખલો આપું. અમારા એક સેવક એના દીકરાને ત્યાં સારા દિવસો રહ્યા. પછી અત્યારના સમય પ્રમાણે એ લોકોએ 2-4 મહિના પછી સોનોગ્રાફી કરાવી. તો ડોક્ટર લોકોએ કીધું કે આ જે બાળક જન્મ છે ને એ મંદ બુદ્ધિનો જન્મ છે. હવે 5 મહિના થઈ ગયા એટલે આ લોકો ધર્મને માને એટલે કે હવે ભ્રૂણહત્યા ન કરાય. હવે આમાં જીવ આવી ગયો, પાપ લાગે, દોષ લાગે. ઘરમાં શોકનું વાતાવરણ થઈ ગયું. પછી ભાઈ જે છોકરાના જે બેન સગર્ભા હતી એના સસરા માને જે બાળક જન્મનો હતો એના દાદા, આજુબાજુના બધા મંદ બુદ્ધિના આશ્રમો હોય ને એના મુલાકાતમાં જવા માંડ્યા. એટલે આટલું બધું આમ ઘરમાં વાતાવરણ ગંભીર થઈ ગયું. પછી બેન આવ્યા, પગે લાગવા તો રોયા. તમે પૂછ્યું શું છે? વાત કરી કે બાપુ ડોક્ટરે આવું કીધું છે, હવે બાળકને અમારે ભ્રૂણહત્યા નથી કરવી, જે છે એને સ્વીકારી લો. મેં કીધું પણ ધર્મને માને છે, ગાય માતાની એટલી સેવા કરે છે, તો આપણે એક પ્રયોગ કરીએ. તમે ધર્મને માનો છો છતાંય તમારી ભાષામાં, કારણ કે અત્યારના બધા ભણેલા યુવાનો આમાં માને ને એટલે તમારી ભાષામાં તો આપણે એક પ્રયોગ કરીએ. તારે રોજ આવવાનો. પાછું ક્યારે જવાનું? તો 15 દિવસ પછી પાછું સુરત ડોક્ટરને બતાવવા જવાનું છે. પાછું જવાનું છે ને 15 દિવસ સુધીનું એક ટાઈમ નક્કી કરી લે. એટલે મને કીધું એટલે કહું ડોલી ટાઈમ નક્કી કરો તો 5-5.5 લોકો આવે. ગાય બધાને હાથ ફેરવે અને પછી સંકલ્પ કરે કે મારા ગર્ભમાં જે શિશુ છે ને એ સ્વસ્થ થાય, તંદુરસ્ત થાય. 15 દિવસ પછી સુરત ગયા. એ જ ડોક્ટરે કીધું તમે શું દવા કરી? આમાં ગર્ભમાં કાંઈ તકલીફ નથી ને હવે કોઈ દવા ખાવાની કરી. બહુ આનંદમાં આવી ગયો. અત્યારે છોકરો 4-5 વર્ષનો છે. એ બાળક અત્યારે 4-5 વર્ષનો છે ને જીદ કરે છે ઘેર. અઠવાડિયે 15 દી આશ્રમે આવ્યો હોય તો એ જીદ કરે, હાલો ગાય માતા પાસે જવું છે, હાલો ગાય માતા. એટલે આવું અદ્ભુત શક્તિ ગાયમાં છે. એટલે આપણા ઋષિમુનિઓએ ગાયને માતા કીધી છે. માનું બિરુદ એક તુલસી માતાને આપ્યું છે, ગાય માતાને આપ્યું છે, ધરતી માતાને આપ્યું છે, આપણે જન્મ દેનારી માતાને. આવા બહુ જુદ માતાઓના બિરુદ મળ્યા. આપણે આ પથ્થરમાં પૂજીએ છીએ, ચામુંડામાં, મેરડીમાં આપણે પથ્થરમાં પૂજીએ, મૂર્તિમાં પૂજીએ સારી ભાષામાં. પણ આ છે ને એ જીવતી જાગતી માત છે. શાસ્ત્રોએ કીધું કે એમાં બધા દેવતાઓનો વાસ છે. તમે ચામુંડામાં દીવો કરો એટલે એને એક જ થાય. ભગવાન શિવને દીવો કરો ને એને નિવેદન પણ કરો એટલે ભગવાન શિવ એક જ ચમે. ગાયને તમે નિરણ આપો ને એટલે એમાં બધા દેવતાઓનો વાસ છે. એમ કે 33 કોટી દેવતાઓનો વાસ, બધાને નિવેદ પહોંચે ને. એટલે આવા ભાવથી આપણે, મારે બોલવાનું કારણ કે આપણે ગાયની સેવા કરીએ છીએ, પણ આપણે ગાય માનીને કરીએ છીએ. એની જગ્યાએ ગાયને માતા સમજીને જો આપણે સેવા કરીએ તો બધા દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. એટલે તો ઋષિમુનિઓએ પહેલા બહુ મોટા મંદિરો નથી બનાવ્યા. આપણે શાસ્ત્ર તપાસી, રામાયણ મહાભારતમાં જઈ, વેદમાં જઈ, પુરાણોમાં જઈ તો ઋષિમુનિએ ઝૂંપડીમાં ગયા છે. અને એના આંગણે ગાય હોય, તુલસી ક્યારો હોય. એટલે મંદિરોની એને જરૂર નહોતી, કારણ કે ગાયની ઉર્જા મળતી હતી, પ્રકૃતિની ઉર્જા મળતી હતી, સરિતાની ઉર્જા મળતી હતી અને તુલસીની ઉર્જા મળતી હતી. એટલે એને મંદિરોની જરૂર નહોતી. પણ ધીમે ધીમે આ બધી સંસ્કૃતિ નષ્ટ થતી ગઈ. એટલે આપણા સંતોને એમ લાગ્યું કે હવે સમાજનું કલ્યાણ કેમ કરવું. એટલે એ જંગલોમાં ને પહાડોમાં જઈને એમને તપસ્યા કરી. એ પહાડોમાં તપસ્યા કરી એટલે શું થયું એને ખબર પડી કે ગુફામાં
આ વાઇબ્રેશનનું જે ભજનના હોય ને એને રિફ્લેક્શન થાય છે. અત્યારે આપણે કઈ સાઉન્ડની ભાષામાં તો ઇકો જે સાઉન્ડ હોય એ હલો કહીએ એટલે 10 વખત હલો 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 થાય. એમ ગુફામાં ભજન કર્યું એનું રિફ્લેક્શનની અને અનુભવ થયા, પહાડોમાં ભજન કર્યું એના રિફ્લેક્શનના અનુભવો થયા. એ અનુભવો સમાજને મળે ને એના માટે મંદિરોની રચના કરી, ગર્ભગૃહ બનાવ્યા, શિખર બનાવ્યા. એટલે એનું બંધારણ ગુફા જેવું છે. એમાં તમે મંત્રોચ્ચાર કરો એટલે એનું રિફ્લેક્શન થાય ને આ બોડીને મળે. એટલે સંતોની આ બધી કૃપાઓ છે એને આપણે સમજી નથી શકતા, એટલે આખું વિશે દર્શન કરવા જઈશ છે. આપણે જુનાગઢથી કે રાજકોટથી કે પછી મુંબઈથી અહીંયા બધી જાત્રા દર્શન કરવા આવે. એવા શા માટે હોય? દર્શન કરવા. પછી મંદિર પાસે જઈને આખું વીચી જાય. આવ્યો છે દર્શન કરવા, ત્યાં આખું વીચી ગયો શા માટે? આપણે ખબર નથી આપણે શું કરીએ છીએ. આખું વીચવાની છે પણ એને બરાબર હૃદયમાં ઉતારીને આપણા જે ઈષ્ટ છે, આપણા જે ભગવાન છે, આપણા જે ગુરુ લોકો છે એને બરાબર એનો ફોટો હૃદયમાં ઉતારીને પછી આખું વીચી જવાનું છે. આપણા હૃદયને પછી વાગોળવાનું છે, એ મૂર્તિનામાં બેહાડવાનું છે, એમ આખું વીચવાનું છે. પણ આપણે આ પગથિયે આમ કરીએ પછી આખું વીચીને આવી જાય. પછી બહાર આવે તો એમ પૂછ્યું હું માતાજી શું કર્યું તો એ ખબર નથી. હું તો આખું વીચી દર્શન કર્યું. આપણે દર્શનની ખબર નથી તો પછી ગાયનો મહિમા તો કેમ સમજાવો? ગાય માતા અદ્ભુત છે, જીવતું જાગતું મંદિર છે, જીવતું જાગતું માતાજી છે. પણ એના શરણમાં આપણે બાળકથી જઈએ ને, ગાયને ટૂંકમાં એનું દૂધ મેળવવું હોય તો વાછરું બનવું પડે. એટલે ગાયની કૃપા મેળવવી હોય તો એનું બાળક બનવું પડે. અને બાળક બની પછી એની સેવા કરશું ને તો આપણા હરેક મનોરથો એ પૂરા કરશે. ટૂંકમાં કહીએ તો ભગવાન કૃષ્ણ એ ખુલ્લા પગે ગાયને ચાલી છે. આજના પ્રસંગને વાગોળી છે. જયારે વાછરું તરવાના નીકળે ને, મા પાસે બહુ જીદ કરી, નંદ બાબા પાસે બહુ જીદ કરી કે બેટા હજી તું બાળક છું, આ તારાથી ન થાય તો કે નહીં મારે જવું જ છે. એટલે જોશ જોવડાવે બાપુએ કીધું. તો ગરગાચાર્ય જાણતા હતા, એના કુલગુરુ ગરગાચાર્ય એ તો જાણતા હતા કે આ બ્રહ્મ છે. એટલે એને કીધું મુહૂર્ત જોવાની જરૂર નથી, જ્યારે નીકળે ને ત્યારે સારું મુહૂર્ત થઈ જાય. એટલે નીકળ્યા એટલે યશોદાએ મોજડી આપી માતાજી. તો કે માં મોજડી નહીં કહેવું કે બેટા જંગલમાં જવાનું છે ગાયું ચારવા, નહીં કઈ તો આ આપણા આંગણામાં નથી ચારવાની, જંગલમાં જવાનું છે, ત્યાં કાંટા કાંકડા વાગે આમ તેમ. તો કે નહીં હું મોજડી નહીં કરું. શા માટે નહીં કરું? તો કે મારી ગાય માતાને મોજડી ચડાવ તો હું મોજડી કરીશ. કેટલો અદભુત પ્રેમ હશે. તો કે ખુલ્લે પગે ગાયો ચાલે છે. ગાય માતા પ્રત્યેનો પ્રેમ. બીજું એને ખબર હતું કે મારું અવતાર કાર્ય છે, મારે અધર્મીનો નાશ કરવાનો છે, મારે ખૂબ સંઘર્ષ કરવાનો છે મારા જીવનમાં, ધર્મ માટે ખૂબ લડવાનો છે. ને એ ઉર્જાઓ છે ને ગાય માતા પાસેથી જ મળશે. જો હું મોજડી પહેરીશ તો એની ઉર્જાઓ મને નહીં મળે. ગાયના પગલે હું હાલીશ તો મોજડીનું આવરણ થાય. એટલે મોજડીનું આવરણ ન થાય અને ગાયના પગલાની પોતાને ઉર્જા મળે. એટલે ખુલ્લા પગે ગાયો ચાલી અને આપને સંદેશ આપ્યો છે, ગૌશાળામાં જાઓ ત્યારે ખુલ્લા પગે જાજો, ગાય માતા પાસે જાઓ ત્યારે ખુલ્લા પગે જાજો. તો એના જે વાઇબ્રેશનો છે, એના જે ચરણ રજ છે, એના સ્પંદનો છે તમારા પગમાં પડશે અને પગથી મસ્તક સુધી તમને એના વાઇબ્રેશનો મળશે. હવે ભગવાન કૃષ્ણને આપને સંદેશ આપ્યો છે, પણ આપણે બધાએ આખું વીતીને ભગવાન કૃષ્ણને માનીએ છીએ, ગાયને માનીએ છીએ, ગાયને માતા માનીએ છીએ, પણ એનો જે વૈજ્ઞાનિક ઉદ્દેશ છે એને નથી સમજતા. એટલે ટૂંકમાં આપણી શ્રદ્ધા છે ને એ અંધશ્રદ્ધા તરફ જાય છે. એટલે આવું બધું સમજવાની કોશિશ કરવી. આ સમજવા માટે છે ને અમે હમણાં ત્યાં શિબિર કરી સુદર્શન ક્રિયા. એટલે શું કહ્યું ડોક્ટર શિબિર? હેપીનેસ શિબિર. ખરેખર જરૂરી છે અત્યારે આ સમાજમાં આવું બધું. ને આવું કંઈક કરશો તો